व्यूअर्स एक सूचना आपवानी है कि यूट्यूब पर आ एक ज चेनल मारी है। आ एक ज चेनल यूट्यूब पर मारी है। गुजराती मीडियमनी आ सिवायनी कोईपण चेनल मैं बनावेली नहीं। कोईपण चेनल अथवा कोई कहेतुं होय मारा नामनो उपयोग करीने तो बधी चेनल छे डुप्लिकेट चेनल अथवा फेक आईडी वाળી है। અને એક જ ચેનલ આ જ ચેનલ ઉપર આપણે ગુજરાતી મીડિયમના સંપૂર્ણ કોર્સ ફોલો કરશું। તો આ બાબતનું ધ્યાન રાખજો। અને મારા ફોટોગ્રાફ્સ કે મારા નામથી કોઈ પણ બીજી ચેનલ હોય તો એ ચેનલ છે એ મારી ક્રિએટ કરેલી નથી। ગુડ મોર્નિંગ। લેક્ચર નંબર 2 ઉદ્વિકાસના પુરાવા। આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ 20 બિલિયન વર્ષ પહેલાં, પછી પૃથ્વીની ઉત્પત્તિ એટલે આપણો સોલર સિસ્ટમ કઈ રીતે ઉદ્ભવી, અને ત્યાર પછી એમાંથી સરળ પ્રકારના જીવો એટલે કે પહેલાં અકાર્બનિક, એમાંથી સરળ કાર્બનિક અને જટિલ કાર્બનિક, અને પછી આદિ જીવ વાયરસ જેવા જે અકોષીય જીવ કહી શકાય, ને એમાંથી પ્રોટોવાયરસ ને એ બધું। જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષી જીવ અસ્તિત્વમાં નહોતો આવ્યો ત્યાં સુધી પૃથ્વીના વાતાવરણમાં મુક્ત ઓક્સિજનનો અભાવ હતો અને વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું। પછી જેવી પ્રકાશ સંશ્લેષણની શરૂઆત થઈ, પ્રકાશ સંશ્લેષી સજીવોમાં સૌ પ્રથમ કોણ આવ્યું તો કે નીલહરિત લીલ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, અને પછી વાતાવરણ છે એમાં ઓક્સિજન મુક્ત થયો અને ઓક્સિડાઇઝન વહી ગયું। ઉદ્વિકાસ છે એ વાત છે, એવી વાર્તા છે કે જ્યારે જીવની ઉત્પત્તિની વાત કરીએ ત્યારે મનુષ્યની ઉત્પત્તિ નથી થઈ, માણસ હતો જ નહીં, એ વખતે શું થયું એ કેમ ખબર પડે? એની સાબિતી શું? તો કે એને સાબિતી છે બધાય પરોક્ષ પુરાવા હોય, પ્રત્યક્ષ પુરાવા કોઈ હોતા નથી। એ પરોક્ષ પુરાવા ઉદ્વિકાસના જે પુરાવા છે અથવા તો તેને તાર્કિક પુરાવા કહીએ એની આપણે જે વાત કરવાની છે। પહેલું છે ઉદ્વિકાસ માટેના અશ્મિ વિદ્યાકીય પુરાવા। આપણે ઘણી વખત જમીનમાં ખોદકામ કરીએ એટલે જે પ્રાચીન જીવો છે એના જીવાશ્મિ ફોસિલ્સ મળી આવે। ગુજરાતની અંદર બાલાસિનોર એમાં ડાયનોસોરના અશ્મિ મળી આવ્યા। તો આ અશ્મિઓ છે એ કેટલા વર્ષ જૂના છે નક્કી કરવાની પદ્ધતિ હોય કે ભાઈ આટલા હજાર વર્ષ પહેલાં, આટલા લાખ વર્ષ પહેલાંના અશ્મિ છે, અને એ અશ્મિ ઉપરથી એ જીવ કેવો હશે એ ખબર પડે। તો વિશ્વના જુદા જુદા દેશોમાં આવા અશ્મિ મળી આવે, એને સમય મુજબ ગોઠવવામાં આવે કે આટલા લાખ વર્ષ પહેલાં, આટલા લાખ વર્ષ પહેલાં, આટલા હજાર વર્ષ પહેલાં, આટલા કરોડ વર્ષ પહેલાં વગેરે વગેરે। તો એના સમય મુજબ ટાઈમ સ્કેલ મુજબ ગોઠવવામાં આવે, એટલે કયા સજીવો કયા સમયગાળામાં જીવતા તો એનો એક આખા આમ ટાઈમ સ્કેલ બને સમય મુજબ, એમ કે એને આપણે ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ કે પહેલાં જીવ આવો હતો, પછી આવો થયો, પછી આવો થયો, પછી આવો થયો, પછી આવો થયો, એવી એક સમજ મળે। તો અશ્મિકીય પુરાવા। અવસાદીય ખડકો અશ્મિ શેમાં જોવા મળે? નીટનો પ્રશ્ન, સેડિમેન્ટરી રોક। આપણે ખડકોના પ્રકાર તમે ભણી ગયા હોય ને, અગ્નિકૃત ખડકો અને વગેરે વગેરે એવા ભૂગોળની અંદર પ્રાઇમરી સ્કૂલમાં આવી ગયો હશે। એમાં જે અવસાદી ખડકો કહેવાય અથવા જેને કહેવાય સેડિમેન્ટરી રોક, એમાં અશ્મિ જોવા મળે। ભિન્ન જીવનના સ્વરૂપ અને અશ્મિઓ છે એ જોવા મળે છે। લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે અશ્મિ। શું છે? લુપ્ત સજીવો। ડાયનોસોર અત્યારે પૃથ્વી ઉપર ક્યાંય છે જ નહીં, સિવાય કે સ્ટીવન સ્પિલબર્ગ એના મૂવીની અંદર જ્યુરાસિક વર્લ્ડના જે મૂવી છે એમાં આપણે ડાયનોસોર જોવા મળે, બાકી વાસ્તવિક રૂપમાં પૃથ્વી ઉપર ક્યાંય ડાયનોસોર નથી, કારણ કે એ લુપ્ત પામ્યું છે। પણ ડાયનોસોરના જે અશ્મિઓ છે એના ઉપરથી આપણે તમામ પ્રકારના ડાયનોસોરના ઘણા બધા પ્રકાર હોય, શાકાહારી છે, માંસાહારી છે, વગેરે વગેરે, ઉડતા ડાયનોસોર છે, એ બધા વિશે આપણે માહિતી મળે છે। વિવિધ અવસાદી સ્તર, જે પથ્થરોનું જે સ્તર હોય ભૂમિની અંદર, જે પેટાળની અંદર જે સેડિમેન્ટરી રોકનું જે સ્તર છે એમાંથી જે આપણને અશ્મિ મળી આવે તો એ પથ્થરની ઉંમર અને એના ઉપરથી અશ્મિની ઉંમર નક્કી થાય। જીવન સ્વરૂપોની અંદર સમયની સાથે બદલાવ થાય। તમે આ અશ્મિઓનો અભ્યાસ કરો અને મેં કીધું એને ટાઈમ સ્કેલમાં ગોઠવવાનું કે ભાઈ સૌથી પહેલાં આ અશ્મિ, પછીનું અશ્મિ, પછીનું અશ્મિ, પછીનું અશ્મિ, એમ સમય મુજબ આ નજીકના સમયગાળામાં ભાઈ લાખો વર્ષ પછી 10 લાખ વર્ષ, 5 લાખ વર્ષ, 2 લાખ વર્ષ, 1 લાખ વર્ષ, 50,000 વર્ષ પહેલાં, 10,000 વર્ષ પહેલાં, 5,000 વર્ષ પહેલાં, આમ સમયની સાથે આવી રીતે ટાઈમ સ્કેલમાં ગોઠવો તો એમાં જે પરિવર્તન છે એ પરિવર્તનનો તમે અભ્યાસ કરી શકો। કેટલાક સજીવ એવા છે કે આજથી 1 લાખ વર્ષ પહેલાં હતા એવા જ અત્યારે છે, લાખો વર્ષ પહેલાં જેવા હતા એવા જ સજીવો અત્યારે છે, એટલે કે ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી ફેરફાર પામતા નથી એવો પણ આપણે જાણવા મળે કે આ તો લાખ વર્ષ પહેલાં હતો એવું જ પ્રાણી અત્યારે પણ જોવા મળે છે। તેથી પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે જીવના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા એવું કહી શકાય આને આધારે, અને એને અશ્મિ વિદ્યાકીય પુરાવા કહેવાય। અહીંયા એક અશ્મિ છે, આ અશ્મિ જે છે એ કેનું છે અશ્મિ? તો એ છે આર્કીઓપ્ટેરિક્સ। આર્કીઓપ્ટેરિક્સ પથ્થરની અંદર એક એવી રીતના આમ છાપ અંકિત થઈ ગઈ છે। આર્કીઓપ્ટેરિક્સ
જેને પ્રાચીન પંખ પણ કહેવાય, એટલે ઉડતું ડાયનોસોર. જે ડાયનોસોરની અંદર પાંખ જોવા મળતી, પાંખોવાળો ડાયનોસોર, જેને આપણે આર્કિયોપ્ટેરિક્સ કહેવાય, એના અશ્મિની આ વિગત છે. અશ્મિઓની ઉંમર કેમ નક્કી કરવામાં આવે? તો કે અશ્મિ જે પથ્થરમાંથી વળી આવે, ખોદકામ દરમિયાન જે પથ્થરની વચ્ચે અશ્મિ સચવાયેલું હોય એ પથ્થરની ઉંમર નક્કી કરે. કોની ઉંમર નક્કી થાય? પથ્થરની. અને પથ્થરની જેટલી ઉંમર હોય એટલી જ અશ્મિની ઉંમર હોય. પથ્થરની ઉંમર કેમ નક્કી થાય? તો કે પથ્થરની અંદર રેડિયો એક્ટિવ પદાર્થ આવેલા હોય. રેડિયો એક્ટિવ પદાર્થથી સમયની સાથે ક્ષય પામે. કોઈ પણ રેડિયો એક્ટિવ પદાર્થ હોય સમયની સાથે ધીમે 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 ક્ષય પામે છે. અને આવા રેડિયો એક્ટિવ પદાર્થમાંથી એ અડધે સુધી ક્ષય થવા માટે કેટલો સમય લાગે તેને હાફ લાઈફ કહેવાય. કોઈ રેડિયો એક્ટિવ પદાર્થ છે એ ક્ષય પામતા પામતા અડધું થઈ જાય, એનું જે છે એ સ્વરૂપ કેવું થઈ જાય? અડધું. એનો જથ્થો અડધો થઈ જાય ક્ષય પામતા પામતા. તો એ અડધો થવા સુધીનો જે સમયગાળો છે એને હાફ લાઈફ અથવા એને અર્ધ આયુષ્ય કહેવાય. કેમિસ્ટ્રીનો ટોપિક છે, કેમિસ્ટ્રીમાં શબ્દ આવતા હોય હાફ લાઈફ અથવા તો અર્ધ આયુષ્ય. દાખલા તરીકે કાર્બન-14, C14 આપણે કહીએ ને, કાર્બન-14. આ કાર્બન-14નો અર્ધ આયુષ્ય સમય 5730 વર્ષ છે. 5730 વર્ષ. એનો મતલબ એવો થાય કે કાર્બન-14નો અડધો જથ્થો એ 5730 વર્ષમાં તેના સ્થાયી સ્વરૂપ N14માં રૂપાંતરિત પામે. કાર્બન-14માંથીનું રૂપાંતર કેમાં થઈ જાય? N14માં. કેટલા સમયે? અડધો જથ્થો. કેટલા સમય? તો કે 5730 વર્ષની અંદર. તો આમ આ જે અર્ધ આયુષ્ય સમય છે એના ઉપરથી પથ્થરની ઉંમર નક્કી થાય. અને રેડિયો એક્ટિવ ડેટિંગ કહેવાય. એ જે પદ્ધતિ છે એને શું કહેવાય? રેડિયો એક્ટિવ ડેટિંગ. રેડિયો એક્ટિવ ડેટિંગ. આમાં ઘણી બધી પ્રક્રિયા છે. એક તો યુરેનિયમ લીડ પદ્ધતિ, કારણ કે યુરેનિયમ છે રેડિયો એક્ટિવ પદાર્થ છે. રેડિયો કાર્બન પદ્ધતિ, પોટેશિયમ આર્ગોન પદ્ધતિ. આ પદ્ધતિ સામાન્ય રીતે જૂના હોમોનિડીના અશ્મિ, હોમોનિડી એટલે મનુષ્યના પૂર્વજો, મનુષ્યના જે પૂર્વજો છે હોમોનિડી, એના અભ્યાસ માટે પોટેશિયમ આર્ગોન પદ્ધતિનો ઉપયોગ થાય. અને ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ, આ પદ્ધતિ સૌથી આધુનિક અને સચોટ છે. ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. પણ જ્યાં સુધી આપણે ઓપ્શનની અંદર નીટમાં રેડિયો એક્ટિવ ડેટિંગ આપેલું હોય ત્યાં સુધી આપણે શેનું ટિક માર્ક કરવાનું? રેડિયો એક્ટિવ ડેટિંગ. એમ પૂછાય પથ્થરોની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ, તો કે રેડિયો એક્ટિવ ડેટિંગ. એ જનરલ છે, આ સ્પેશિયલાઇઝ છે. આને આધારે ઉંમર નક્કી થાય અને એના આધારે આપણને અશ્મિ જોવા મળે. આવા કેટલાક ચાર્ટ આ ચેપ્ટરની અંદર આપેલા છે ઇવોલ્યુશનની અંદર. એ ચાર્ટ અને થિયરી એનું કંઈ કોમ્બિનેશન નથી. એટલે ચાર્ટ તમે તમારી રીતે ગોખવા પડે, એની કોઈ થિયોરિટિકલ સમજ નથી. આ આખું આર્કિયોપ્ટેરિક્સ છે. ડાયનોસોર અને તેને મળતા પ્રાણીઓનું વૃક્ષ છે. ડાયનોસોર, તો આ ડાયનોસોરના જ પ્રકાર કઈ છે? ટ્રાઇસેપ્ટોર્સ, ટ્રાઇરેનોસોરસ, ટેરેનોડોન, ક્રોકોડિલિયન. આર્કિયોપ્ટેરિક્સ એટલે મેં કીધું ઉડતું ડાયનોસોર. આર્કિયોપ્ટેરિક્સ એટલે ઉડતું ડાયનોસોર, બ્રેકિયોસોરસ અને સ્ટેગોસોરસ. તો આ ડાયનોસોરને મળતી પ્રજાતિ, જેને ડાયનોસોર જેવા પ્રાણીઓ, એનું એક વંશાવળી વૃક્ષ છે. આમાંથી નીટમાં કેવું પૂછી શકાય? આકૃતિ આધાર પ્રશ્ન પૂછાય તો કોણ કોના પૂર્વજો? તમને એમ કહે કે ટ્રાઇરેનોસોરસના પૂર્વજો કોણ છે? તો 4 ઓપ્શન આપ્યા, ઓપ્શનમાં શું આવે? બ્રેકિયોસોરસ. એમ પૂછાય ટ્રાઇસેરોપ્ટસના પૂર્વજો કોણ છે? સ્ટેગોસોરસ. એમ કહી શકાય. આના પૂર્વજો કોણ છે? તો કે ક્રોકોડિલિયન. આ છે. તો કોણ કોના પૂર્વજો છે, કેમાંથી કોણ ઉતરી આવ્યું, એ ટાઈપના પ્રશ્ન. અથવા તો અહીંયા બ્લેન્ક કરી અને અહીંયા A, અહીંયા B, અહીંયા C એવું મૂકી દઈએ કે ABCમાં શું આવે, તો એવું લખવાનું આકૃતિ આધારિત. તો આ એક ગોખવાવાળું કહી શકાય, એ જાતે ગોખી લેવાનું. બીજા પુરાવા છે ઉદ્વિકાસના ગર્ભ વિદ્યાકીય પુરાવા. ગર્ભ વિકાસ થતો હોય, જેમાં લિંગી પ્રજનન થાય ને ગર્ભ વિકાસ થાય, તો એ ગર્ભ વિદ્યાકીય પુરાવા. અને એનો આધાર આપ્યો હતો અર્નેસ્ટ હેકલ. અર્નેસ્ટ હેકલ એને આનો આધાર આપ્યો હતો. પૃષ્ઠવંશીમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય. પૃષ્ઠવંશી પ્રાણીઓ, એમાં મત્સ્ય આવી જાય, ઉભયજીવી આવી જાય, સરીસૃપ આવી જાય, વિહગ આવી જાય ને સસ્તન આવી જાય. બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ જ કહેવાય. તો જે પૃષ્ઠવંશી પ્રાણી છે, મત્સ્ય અલગ છે, સરીસૃપ અલગ છે, વિહગ અલગ છે, સસ્તન અલગ છે, છતાં પણ જ્યારે એ બધાનો ગર્ભ વિકાસ થતો હોય ત્યારે કેટલાક કોમન લક્ષણો જોવા મળે. કે મનુષ્યના ગર્ભ વિકાસમાં જે લક્ષણો જોવા મળે એ જ દેડકાના ગર્ભ વિકાસમાં, એ જ ચકલીના ગર્ભ વિકાસમાં, એ જ સાપના ગર્ભ વિકાસમાં, એ જ માછલીના ગર્ભ વિકાસમાં. એટલે કે જે પૃષ્ઠવંશી છે એના ગર્ભ વિકાસમાં કેટલાક લક્ષણો કોમન છે. પછી પુખ્ત અવસ્થામાં પાછું એ ગેરહાજર હોય. ખાલી ગર્ભાવસ્થામાં જ લક્ષણ હોય અને પુખ્ત અવસ્થામાં એ ગેરહાજર હોય.
તો એવું શું કામ કે આ બધામાં કોમન લક્ષણો છે? તો થિયરી શું આપી કે આ બધાની અંદર ગર્ભ વિકાસમાં કોમન લક્ષણો ધરાવે, એનો મતલબ કે આ બધાના પૂર્વજો એક હતા. આ કોઈ એક કોમન પૂર્વજ હોય, એમાંથી કોઈ મત્સ્ય બન્યું, કોઈ ઉભયજીવી બન્યું, કોઈ સરીસૃપ બન્યું, કોઈ વિહગ બન્યું અને કોઈ સસ્તન બન્યું. તો મત્સ્ય, પછી ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, આ પાંચે પાંચ અલગ છે, પણ એના પૂર્વજો એક હતા. એટલે એક જ પૂર્વજોમાંથી એની ઉત્પત્તિ થઈ, એક જ પૂર્વજોમાંથી. આથી એના જે કોમન લક્ષણો માત્ર ગર્ભ વિકાસ પૂરતા સમાન રહી ગયા, પણ પછી તો વિભેદન થાય. એટલે સસ્તન હોય સસ્તન જેવું લાગે, વિહગ હોય વિહગ જેવું લાગે. એટલે પુખ્ત અવસ્થાએ એ ગેરહાજર હોય, માત્ર ગર્ભાવસ્થામાં જ જોવા મળે. આ સિદ્ધાંત અને આનું સૌ પ્રથમ સમજૂતી કોને આપી હતી? અર્નેસ્ટ હેકલ. ઉદાહરણ તરીકે હું કીધું કે માનવ સહિત બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ ઝાલર ફાટ હોય. મનુષ્યમાં ઝાલર હોય જ નહીં. આપણે ઝાલર કેમાં હોય? મત્સ્ય, જે પાણીમાં રહીએ એને શ્વસન તંત્રના ભાગરૂપે શ્વાસોશ્વાસ માટે ઝાલર આપેલી હોય. અહીંયા ગળાના ભાગમાં ઝાલર જેને કહીએ, અપૃષ્ઠવંશી અથવા પૃષ્ઠવંશીમાં જે જલીય છે. તો મત્સ્યમાં ઝાલર ફાટ હોય, આપણે સમજી શકીએ. ઉભયજીવીમાં દેડકામાં ઝાલર ફાટ હોય. ક્યારે? તો કે ટેડપોલ અવસ્થામાં. પણ સરીસૃપમાં શું કામ ઝાલર હોય? વિહગમાં શું કામ ઝાલર હોય? અને આપણે સસ્તનમાં શું કામ ઝાલર હોય? તો મનુષ્યના ગર્ભ વિકાસમાં ઝાલર હોય, ચકલી અને કાગડાના ગર્ભ વિકાસમાં ઝાલર હોય, એ જ રીતના સરીસૃપના ગર્ભ વિકાસમાં ઝાલર જોવા મળે. તો આવું શું કામે? પુખ્ત અવસ્થાએ ઝાલર નથી. મનુષ્યના પુખ્ત અવસ્થામાં ઝાલર હોય નહીં, ઝાલર ફાટ. શું કામ? તો કે એનો એક જ જવાબ આવે કે આ બધાના પૂર્વજો એક હતા અને એમાં ઝાલર ફાટ હતી, એટલે એના ભાગરૂપે એ જોવા મળે છે, એમ કહી શકાય. આ દરખાસ્ત કાર્લ અર્નેસ્ટ વોન બોયર એને અભ્યાસ કર્યો અને કીધું કે આવું છે એ હોતું નથી. આનો એને વિરોધ કરનાર વિજ્ઞાની કોણ હતો? કાર્લ અર્નેસ્ટ વોન બોયર, કે પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર થતો નથી, કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર થતો નથી, એવું સાબિત કર્યું. આના ઉપરથી એક વાદ એવો પૂર્વજન્યાવર્તનવાદ. પૂર્વજન્મ જે આપણે કહીએ ને, પૂર્વજન્મ નહીં, પણ આપણા પૂર્વજોના જે લક્ષણો દેખાય, પૂર્વજન્યાવર્તનવાદ. વ્યક્તિ વિકાસ એ જાતિ વિકાસનું પુનરાવર્તન છે. મનુષ્યનો ગર્ભ વિકાસ એ વ્યક્તિ વિકાસ થયો, પણ મનુષ્યની જાતિ જેમાંથી ઉતરી આવી, સસ્તન વર્ગ જેમાંથી ઉતરી આવ્યો, શેમાંથી? તો કે વિહગમાંથી. વિહગ શેમાંથી ઉતરી આવ્યો? તો કે સરીસૃપમાંથી. સરીસૃપના પૂર્વજો કોણ? તો કે ઉભયજીવી. ઉભયજીવીના પૂર્વજો કોણ? તો કે મત્સ્ય. તો મત્સ્યમાંથી ઉભયજીવી, ઉભયજીવીમાંથી સરીસૃપ, સરીસૃપમાંથી વિહગ અને વિહગમાંથી સસ્તન. તો આ આખો જાતિ વિકાસ થયો. તો મનુષ્યના ગર્ભ વિકાસ દરમિયાન આપણા પૂર્વજો એટલે કે જાતિ વિકાસ એટલે કે મત્સ્યનું પુનરાવર્તન થાય, એટલે ઝાલર ફાટ જોવા મળે. ઝાલર ફાટ શું કામ જોવા મળે મનુષ્યના ગર્ભ વિકાસમાં? તો કે આપણી ઉત્પત્તિ મત્સ્યમાંથી થઈ. આમ આગળ જતા જાઓ એટલે મત્સ્ય આવે, એટલા માટે. એટલે મનુષ્યનો વ્યક્તિગત વિકાસ એ જાતિ વિકાસનું સંક્ષિપ્ત પુનરાવર્તન છે. એના માટેનો અંગ્રેજી શબ્દ કે એન્ટોજેની એ ફાઇલોજેનીનું પુનરાવર્તન કરે છે. અને આ માન્યતાને પૂર્વજન્યાવર્તનવાદ કહેવાય. રીકેપિટ્યુલેશન થિયરી, પૂર્વજન્યાવર્તનવાદ, રીકેપિટ્યુલેશન થિયરી. અને મુલરે આ સિદ્ધાંત આપ્યો હતો. આ ફિશ એટલે કે માછલી છે, માછલીની અંદર જોવા મળતી ઝાલર ફાટ અહીંયા બતાવેલી છે. આ રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપ છે, એમાં પણ ગર્ભ વિકાસ દરમિયાન તમને અહીંયા ઝાલર જોવા મળે, ઝાલર ફાટ. બર્ડ્સ એટલે કે પક્ષીઓની અંદર પણ ઝાલર ફાટ જોવા મળે છે ગર્ભ વિકાસમાં, અને મનુષ્યની અંદર પણ આવી ઝાલર ફાટ જોવા મળે. આ ચારે ચારમાં ઝાલર ફાટ જોવા મળે, પણ પુખ્ત અવસ્થાએ આમાં ઝાલર ફાટ જોવા મળતી નથી. શું કામે? તો કે એના વ્યક્તિ વિકાસમાં એના જાતિ વિકાસ એટલે કે મત્સ્યનું પુનરાવર્તન થયું છે, એવું કહેવા માંગે છે. આને પૂર્વજન્યાવર્તનવાદ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ ઉદ્વિકાસનો પુરાવો છે. એટાવિઝમ, રિવર્ઝન અથવા તો પૂર્વજતા, રિવર્સ થાય. પૂર્વજોમાંથી આપણે ઉતરી આવ્યા, પણ આપણામાંથી પાછા પૂર્વજોના લક્ષણો જોવા મળે. ક્યારેક કેટલાક સજીવોમાં એવા લક્ષણો જોવા મળે કે જે પૂર્વજોમાં હાજર હોય. પૂર્વજોમાં હાજર હોય. આપણે એવું કહેવામાં આવે કે ભાઈ વાંદરામાંથી મનુષ્ય આવ્યો, તો વાંદરામાંથી મનુષ્ય આવ્યો, વાંદરામાં પૂંછડી હોય, મનુષ્યમાં ના હોય, પણ છતાંય ઉલટું થાય, તો એને એટાવિઝમ અથવા રિવર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે નવજાત બાળકમાં પૂંછડી હોવી. આ બાળક છે એ પૂંછડી સાથે જન્મે છે, તો એના પૂર્વજોનું લક્ષણ છે. એપ માનવ અથવા આદિમાનવ અને એપ માનવમાં પૂંછડી હતી, તો એના પૂર્વજોનું લક્ષણ સાથે અત્યારે જન્મે છે, તો એને પૂર્વજતા અથવા એટાવિઝમ કહેવાય. ખૂબ જ લાંબા રાક્ષી દાંત. આપણા જે રાક્ષી દાંત છે નોર્મલ છે, કારણ કે આપણે શાકાહારી છીએ. જે માંસાહારી હોય, જંગલી જેને કહી, જંગલી છે, એના આ જે દાંત હોય રાક્ષી દાંત, કેનાય મોટા હોય. તો અત્યારે પણ ઘણા બધા મનુષ્ય હોય એના એ બે દાંત મોટા હોય, ડ્રેક્યુલા જેવા લાગે, આમ રાક્ષસ એવા જે લોહી પીતા હોય, બ્લડ સકર, ડ્રેક્યુલા એવા બે મોટા દાંત હોય, રાક્ષી દાંત.
તો એ પૂર્વજોનું કારણ કે આપણા પૂર્વજો હતા એ જંગલી હતા, શિકારી હતા, એમાં હોય. શરીર ઉપર ઘાટાવાળો હોવા, અત્યારે શરીર ઉપર સામાન્ય રૂવાટી હોય પણ એકદમ ઘાટી રીછ જેવી રૂવાટી ના હોય, પણ આપણા જે પૂર્વજો હતા આદિમાનવ, તો આદિમાનવના શરીર ઉપર એકદમ ઘાટાવાળ હતા, આમ રીછ જેવા. અત્યારે પણ કેટલાક મનુષ્ય છે એવા ઘાટાવાળ ધરાવે. કર્ણપલવના સ્નાયુઓની હાજરી, આપણે કાન છે હલાવી શકતા નથી, જેમ ગાય અને ભેંસ કાન હલાવી શકે, પણ અમુક માણસો છે કાન હલાવી શકે, આમ એના કાન હલતા હોય, તો એ પણ પૂર્વજતા કહેવાય. અને માદામાં વધારાની નિપલ, મનુષ્યની વાત કરીએ તો સ્ત્રીની અંદર સ્તન ગ્રંથિ છે એક જોડ, એટલે કે 2 સ્તન ગ્રંથિ, 2 જ હોય, એમ 2 નંગ એટલે કે એક જોડ હોય. પણ અન્ય સસ્તન જુઓ એમાં સ્તન ગ્રંથિની સંખ્યા 2 થી વધારે હોય. તો મનુષ્યના અગાઉના પૂર્વજો કહીએ કે જેમાં 2 થી વધારે સ્તન ગ્રંથિ હતી, એટલે કે એક જોડથી વધારે સ્તન ગ્રંથિ હતી, એમ અત્યારે પણ ઘણી બધી સ્ત્રીઓની અંદર આવી પૂર્વજતા જોવા મળે. લાખે કરોડે એકાદ વ્યક્તિમાં આવું જોવા મળે કે જેમાં એને 2 કરતાં વધારે સ્તન ગ્રંથિ જોવા મળે, ભલે નિષ્ક્રિય હોય પણ જોવા મળતી હોય, નિપલ જોવા મળતી હોય, એવું કહેવા માંગે છે. તો આવું જોવા મળે, આ બધી અપવાદ છે. લાખો કરોડોએ ક્યારેક આવો એક કિસ્સો જોવા મળે, એને એટાવિઝમ અથવા તો પૂર્વજતા કહેવાય. આ પણ એક સાયન્સનો ભાગ છે. અત્યારે તો કેવું કે કોઈની ઘરે આવો પૂંછડીવાળો બાળક જન્મે એટલે તરત લોકો ભેગા થઈ જાય, હનુમાનજી આવ્યા, હાલો મંડે એની પૂજા આરતી કરવા, એને ભગવાનનું રૂપ આપી દઈએ. સમમૂલક કે રચના સદસંગો, સમમૂલક અથવા રચના સદ, મોસ્ટ આઈએમપી ટોપિક, નીટ માટે મોસ્ટ આઈએમપી. સમમૂલક એટલે શું, અથવા તો રચના સદસ એટલે શું, તો કે જેની રચના સરખી હોય, કાર્ય જુદું હોય, એવા અંગો કે જેની રચના સરખી, રચના સદસ, રચના સરખી, કાર્ય જુદું, એને રચના સદસ અંગો કહેવાય. દાખલા તરીકે અહીંયા કીધું કે શું છે, આ કે આખું ઉદાહરણ આપ્યું છે એને, આ 4 અને આ 2, વેલ, ચામાચીડિયું, ચિત્તો અને મનુષ્ય, બધાના અગ્ર ઉપાંગ. વેલનું અગ્ર ઉપાંગ, ચામાચીડિયાનું અગ્ર ઉપાંગ, ચિતાનું અગ્ર ઉપાંગ અને મનુષ્યનું અગ્ર ઉપાંગ. આ મનુષ્યનો હાથ એટલે કે અગ્ર ઉપાંગ કહીએ, ચિતાનો અગ્ર ઉપાંગ, પછી ચામાચીડિયાનો અગ્ર ઉપાંગ અને વેલનો અગ્ર ઉપાંગ, એવી રીતના અગ્ર ઉપાંગ આપણા આપેલા હોય. તો વેલની અંદર અગ્ર ઉપાંગ છે એમ ફ્લીપર એટલે કે તરવા માટે ઉપયોગી છે, જો કાર્ય જુદું થયું. ચામાચીડિયામાં ઉડવા માટે ઉપયોગી છે. ચિતાની અંદર આમ દોડવા માટે, 4 પગે એટલે આગલા 2 પગ હોય એટલે કે જેને આપણે હાથ કહીએ એ. અને મનુષ્યમાં હાથથી દોડવા માટે નથી ઉપયોગી, કોઈ પણ વિવિધ કાર્ય કરવા માટે. તો મનુષ્યના હાથ એટલે કે અગ્ર ઉપાંગ કાર્ય કરે, આ ચાલવા એટલે દોડવા માટે ઉપયોગી, આ ઉડવા માટે ઉપયોગી અને આ તરવા માટે ઉપયોગી. કાર્ય અલગ છે પણ રચના જુઓ ને તો બધામાં સરખી, કે અહીંથી અહીંયા સુધીનું એક અસ્થિ હોય, ભુજાસ્થિ, અહીંયા 2 અસ્થિ હોય, અહીંયા કાંડામાં 8 અસ્થિ આવેલા હોય, હથેળીના 5 અસ્થિ હોય. તો આંતરિક રચના અને કાર્ય જુઓ તો રચના સરખી થઈ, કાર્ય જુદું થયું. એ જ રીતના જે બીજું ઉદાહરણ આપ્યું છે, બોગનવિલિયાના કંટક. આ બોગનવિલ છે, આ કાંટો છે, એ કાંટો છે એ કક્ષકલિકા છે. શું છે? કક્ષકલિકાનું કાંટામાં રૂપાંતર. આપણે મોર્ફોલોજી વાળું ચેપ્ટર તો આખું આમ આવી શકે. મોર્ફોલોજી એટલે 11માનું ચેપ્ટર નંબર 5, 5મું ચેપ્ટર છે, આના ઉપર છે. કુકરબિકાના પ્રકાંડ સૂત્ર. અહીંયા શું છે તો કે કક્ષકલિકામાંથી સૂત્ર બન્યું. આ જે સૂત્ર બને છે આમ અનુકૂલન, આ દોરી જેવી રચના, આરોહણ માટેનું રૂપાંતર, આરોહણ. તો આ જે સૂત્ર બને આમ સ્પ્રિંગ જેવી રચના હોય દ્રાક્ષમાં ને એમાં, એ પણ કક્ષકલિકાનું રૂપાંતર. શું છે? કક્ષકલિકા. હવે જુઓ, આઈ કક્ષકલિકા, રચના સરખી, 2 કક્ષકલિકા એટલે રચના સરખી, પણ અહીંયા કક્ષકલિકામાંથી આવો આમ કાંટો બન્યો, તીક્ષ્ણ અને અણીદાર કાંટો બન્યો, એટલે એ રક્ષણ કરે છે. આનું કાર્ય શું થયું? રક્ષણ. અને અહીંયા કક્ષકલિકામાંથી એવી એમ સ્પ્રિંગ જેવી દોરી બની, જેમ આધાર સાથે આમ વીંટાતી જાય અને આમ ધીમે ધીમે વેલ હોય તો વેલ આમ ઉપર ચડતી જાય, એટલે આનું કાર્ય આરોહણ થયું, આનું કાર્ય રક્ષણ થયું. તો બોગનવિલિયાના કંટક એટલે રક્ષણ માટે કાર્ય કરે, અને આનું કાર્ય શું થયું? આરોહણ કાર્ય થયું. આરોહી વનસ્પતિ વેલ. તો રચના સરખી, 2 કક્ષકલિકા જ છે, પણ કાર્ય કેવું થઈ ગયું? જુદું થયું. આવા એક કરતાં વધારે ઉદાહરણ તમને પ્રકરણ 5માંથી મળી શકે. તમારે જાતે અભ્યાસ કરવાનો, પ્રકરણ 5નું રિવિઝન કરીને જુઓ કે જેની રચના સરખી હોય, કાર્ય જુદું હોય. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે ઉપપર્ણનું સૂત્રમાં રૂપાંતર થાય. ક્યાં ઉપપર્ણનું સૂત્રમાં રૂપાંતર થાય? સ્માઇલેક્સમાં ઉપપર્ણનું સૂત્રમાં રૂપાંતર થાય. તો વટાણામાં શું થાય? તો કે વટાણામાં ઉપપર્ણ જે છે એ મોટા અને પર્ણ જેવા બને. તો બેયમાં ઉપપર્ણ, બેયના કાર્ય જુદા. તો આવા અનેક ઉદાહરણ છે એ તમને પ્રકરણ 6ની અંદર મળશે. તો જેની રચના સરખી છે, કાર્ય જુદું છે, તો ઉદ્વિકાસમાં શું કામ કરે? તો કે રચના સરખી એટલે પૂર્વજો સરખા
જેની રચના સરખી, માની લો કે કક્ષકલિકાની આપણે વાત કરી હતી, કક્ષકલિકા હતી, હવે એ શું થયું, સમયની સાથે ઉદ્વિકાસ થયો, તો કક્ષકલિકામાંથી એકમાંથી શું બન્યું, કંટક બન્યું, કંટક, અને બીજામાંથી શું બન્યું, તો કે સૂત્ર બન્યું. આ રક્ષણનું કાર્ય કર્યું, અને અહીંયા શું કાર્ય કર્યું, અહીંયા આરોહણનું કાર્ય કર્યું, આરોહણ. એનો મતલબ શું થયો કે સમાન પૂર્વજોમાંથી બે ભિન્ન પ્રકારનો ઉદ્વિકાસ થયો. તો આને અપસારી ઉદ્વિકાસ અથવા ડાયવર્જન્ટ ઉદ્વિકાસ કહેવાય. અપસારી એટલે આમ જુદું પડે, એક જ પૂર્વજો હતા પણ ભિન્ન કાર્ય માટે બે અલગ અલગ થયા, આને આ કાર્ય કર્યું, આને આ કાર્ય કર્યું, તો એને અપસારી ઉદ્વિકાસ અથવા ડાયવર્જન્ટ ઉદ્વિકાસ કહેવાય. ખાલી એક નોર્મલ સમજ આપું કે અત્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ, એને આપણે પૂર્વજો તરીકે સમાન છે, બધા જ 12 સાયન્સના પૂર્વજો સમાન છે, પણ એ 12 સાયન્સના વિદ્યાર્થીમાંથી 10 વર્ષ પછી કોઈ ડૉક્ટર હશે, કોઈ એન્જિનિયર હશે, કોઈ શિક્ષક હશે, કોઈ પાનનો ગોલો ચલાવતા હશે, આવું અલગ અલગ ફિલ્ડમાં બધે, એટલે બધાના કાર્ય બદલાઈ ગયા છે, બધાના કાર્ય જુદા, તો આમ વિરુદ્ધ દિશામાં ફંટાઈ ગયા, એક આ દિશામાં ગયો, એક આ દિશામાં ગયો, એક આ દિશામાં ગયો, કોઈ ખેતી કરવા માંડ્યો. પણ જ્યારે 12મામાં હતા ત્યારે બધા એક સમાન હતા, બધા 12મું, બધા સાયન્સ કરે, બધાને કોઈને બી ગ્રુપ એમ. તો એનો મતલબ કે સમાન પૂર્વજોમાંથી જુદી જુદી દિશામાં ફંટાતો ઉદ્વિકાસ હોય એને અપસારી ઉદ્વિકાસ અથવા ડાયવર્જન્ટ ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે. અને આને અંગ્રેજી શબ્દ યાદ રાખો, હોમોલોગસ ઓર્ગન કહેવાય. અને શું કહેવાય, હોમોલોગસ ઓર્ગન. એનાથી ઉલટું કાર્ય સદસ રચના, ટોટલ ઓપોઝિટ. કાર્ય સદસ એટલે કાર્ય સરખું, રચના જુદી. કાર્ય સરખું પરંતુ રચના જુદી. જુદા જુદા પૂર્વજો છે, બે અલગ અલગ છે પણ પછી એક થઈ ગયા, તો એને કહેવાય કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ અથવા કન્વર્જન્ટ ઇવોલ્યુશન. કેન્દ્રાભિસારી. દાખલા તરીકે શું આપ્યું છે, તો કે આ બે પાંખ આપી છે, પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ. પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ, બેયનું કાર્ય સરખું શું છે, તો કે ઉડવાનું. બેયનું કાર્ય શું છે, ઉડવાનું, બે ઉડે, પણ રચના બેની જુદી, એટલે રચના જુદી, કાર્ય એક, તો એને કહેવાય કન્વર્જન્ટ અથવા તો કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે. આ પણ પ્રકરણ 6 પ્રમાણે તમે જુઓ, પ્રકરણ 6 પ્રમાણે તમે જુઓ, દાખલા તરીકે વત્સનાગ યાદ આવતું હોય, વત્સનાગ, એમાં પર્ણાગ્રહનું સૂત્રમાં રૂપાંતર, પર્ણાગ્રહ. સ્માઇલેક્સ, એમાં ઉપપર્ણ હોય, આ બંનેનું સૂત્રમાં રૂપાંતર થાય અને બંને આરોહણ કરે. જો એક પર્ણાગ્રહ છે, એક ઉપપર્ણ, બે અલગ, બેની રચના જુદી પણ કાર્ય હરખું, બંને આરોહી વનસ્પતિ, બંને સૂત્ર, બંને દ્વારા આરોહણ થાય. બંને દ્વારા શું થાય, એક જ કાર્ય થયું તો કે આરોહણ થયું. એવી જ રીતના તમે પ્રકાશ સંશ્લેષણનું ઉદાહરણ લ્યો કે વટાણા છે, વટાણા, એમાં ઉપપર્ણ, એના દ્વારા પ્રકાશ સંશ્લેષણ થાય, અને ફાફડો થોર છે, એમાં પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણ થાય. તો આ પ્રકાંડ છે, આ ઉપપર્ણ છે, પણ બેયનું કાર્ય સરખું થયું, શું થયું, પ્રકાશ સંશ્લેષણ. તો કાર્ય સરખું, રચના જુદી. પ્રકરણ 5માંથી આવા ઘણા બધા ઉદાહરણો તમને મળી શકે, બરાબર. કાર્ય સદસ એટલે કાર્ય સરખું, રચના સદસ એટલે રચના સરખી. આ બે મુદ્દા નીટ માટે મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું. કાર્ય સદસ રચનાના ઉદાહરણ, કીટકો, પક્ષીઓ અને ચામાચીડિયાની પાંખ. રચનાની દ્રષ્ટિએ ત્રણેય અલગ છે પણ કાર્ય બધાનું એક ઉડવાનું. માછલી અને વેલના મીનપક્ષ, માછલી અને વેલના મીનપક્ષ બે તરવાનું કાર્ય કરે, એટલે કાર્ય એક છે પણ રચના ભિન્ન છે. સકરીઓ અને બટેટા, બેયમાં ખોરાકનો સંગ્રહ થાય, પણ આ મૂળ છે, પ્રકરણ 5માં આવી ગયું, આ મૂળ કહેવાય, આ પ્રકાંડ કહેવાય. એક મૂળ એક પ્રકાંડ, પણ બે ખોરાકનો સંગ્રહ કરે એટલે કાર્ય સરખું થયું. સસ્તન અને ઓક્ટોપસની આંખ, આપણી આંખો અને ઓક્ટોપસની આંખો કાર્ય સરખું જ છે જોવાનું, પણ બેની આંખ છે જુદી હોય, મનુષ્યની આંખને અને ઓક્ટોપસની આંખને કંઈ લેવા દેવાની. પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ, પેલામાં આમ ફફડાવતા હોય પેંગ્વિન અને ડોલ્ફિન, તો રચના જુદી, કાર્ય સરખું. મધમાખીનો ડંખ અને વીછીનો ડંખ, નીટ 2017માં પૂછાયેલું, નીટ 2017માં. તો બે કરડે, બે ડંખ મારે, પણ બે સદંતર અલગ છે, બેયની રચના જુદી. કાર્ય સરખું, ડંખ મારવો કાર્ય સરખું, પણ રચના જુદી, એટલે કાર્ય સદસ એને એનાલોગસ કહેવાય, અને હોમોલોગસ કહેવાય, એને શું કહેવાય, એનાલોગસ. જૈવ રાસાયણિક પુરાવા લઈએ આપણે, જૈવ રાસાયણિક પુરાવા. આ સંદર્ભે એક તર્ક આપી શકાય કે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી સમાનતાઓ એ વિવિધ. દરેક પ્રાણીઓમાં, દરેક વનસ્પતિમાં પ્રોટીન સરખું જ હોય, જનીનોની કાર્યપદ્ધતિ સરખી જ છે, ડીએનએ બધામાં સરખું જ હોય, કે મનુષ્યનું ડીએનએ નોખું, કીડીનું ડીએનએ નોખું, અને વનસ્પતિનું ડીએનએ નોખું એવું ના હોય. ડીએનએ એટલે ડીએનએ, ડીએનએની રચના સરખી જ છે.
બધા જ સજીવોની અંદર શક્તિનો સ્ત્રોત એટીપી જ હોય, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આપણા શરીરમાં શક્તિનું ચલણ એટીપી હોય, વનસ્પતિમાં એટીપી હોય, કીડીમાં એટીપી હોય, માખીમાં એટીપી હોય. તો એ સનાતન છે આમ કહી શકાય. જૈવ રાસાયણિક સમાનતાઓ એક સમાન પૂર્વજોવાળી પરંપરા કે સમાન પૂર્વજોમાંથી આ બધું ઉદ્ભવ થયું. જનીન સંકેત આપણે ભણી ગયા હોય તો જનીન સંકેત સનાતન છે. જનીન સંકેત બેક્ટેરિયા, ઈસ્ટ, વનસ્પતિ, પ્રાણી બધામાં સનાતન છે. જનીન સંકેત પ્રમાણે એયુજી સંકેત એનો અર્થ થાય મિથિયોનિન. મિથિયોનિન તો બધામાં એ જ થાય. તો આ પણ એક પુરાવા તરીકે કહી શકાય. ઘણી વખત આપણે બ્રીડિંગ કરી છે તો એકના લક્ષણો બીજામાં મિક્સ થાય. આપણે સંકરણના પ્રયોગો છે એમ. મનુષ્ય 100 વર્ષમાં નવી જાત વિકસાવી શીખ્યો હોય. આપણે બ્રીડિંગ કરીને પ્રયોગ કરીને ઘણી બધી નવી બ્રીડ આપણે પશુપાલનમાં શીખી ગયા કે ઘણી બધી નવી બ્રીડ આપણે ઉત્પન્ન કરી છે. તો કુદરતમાં આવી નવી બ્રીડ કેમ ના ઉત્પન્ન થઈ? કુદરતમાં નવા સજીવો કેમ ઉત્પન્ન ના થયા હોય એમ. એટલે એ પણ એક પુરાવા તરીકે ઓળખી શકાય. અવશિષ્ટ અંગ, સજીવોમાં બિનઉપયોગી, બિનકાર્યક્ષમ અને બિનજરૂરી અંગો. બિનઉપયોગી, બિનકાર્યક્ષમ, બિનજરૂરી એવા કેટલાક અંગો હોય જેને આપણે અવશિષ્ટ અંગો કહીએ કે જે નકામા છે. અને બીજા પ્રાણીઓમાં અથવા પૂર્વજોમાં કાર્યક્ષમ હોય એને અવશિષ્ટ અંગ કહેવાય. દાખલે મનુષ્યમાં કૃમિરૂપ આંત્રપુચ્છ. મનુષ્યના પાચન તંત્રમાં એક આવી રચના જોવા મળે. આને શું કહેવાય? આંત્રપુચ્છ. આને શું કહેવાય? આંત્રપુચ્છ અથવા તો એપેન્ડિક્સ. આ આપણા માટે વેસ્ટિજિયલ એટલે નકામું અંગ છે. આપણા પૂર્વજોની અંદર એની અંદર સેલ્યુલોઝ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા રહેતા જે સેલ્યુલોઝનું પાચન કરે. સેલ્યુલોઝનું પાચન કરવા માટે જરૂરી ઉત્સેચક સેલ્યુલેઝ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાની અંદર રહેતા. હવે આપણે કંઈ ઘાસચારો ખાતા નથી, આપણે ખડ ખાતા નથી મનુષ્ય, એટલા માટે આપણે એની જરૂર નથી. એટલે એપેન્ડિક્સ અથવા તો આંત્રપુચ્છ આપણા માટે નકામું છે. તો મનુષ્યમાં કૃમિરૂપ આંત્રપુચ્છ એ અવશિષ્ટ અંગ છે. આંખનું ત્રીજું પપચું. દેડકામાં આંખમાં 3 પપચા હોય અને ત્રીજું પપચું પારદર્શક હોય, નીચેથી ઉપર બંધ થાય. પારદર્શક હોય અને નીચેથી ઉપર. જ્યારે પાણીમાં ડૂબકી મારે ત્યારે પપચું બંધ કરે, પણ પારદર્શક છે એટલે બંધ આંખે જોઈ શકે. મનુષ્યમાં એક ઉપલું પપચું, એક નીચલું પપચું અને ત્રીજું પપચું ખૂણામાં અવશિષ્ટ છે જે ક્રિયાશીલ નથી. કાનના સ્નાયુની આપણે હમણાં વાત કરી કે આપણા કાનના સ્નાયુ હલે નહીં, ગાય ભેંસના કાન, કૂતરાના કાન અવાજની દિશામાં ફેરવી શકે, તો એ અવશિષ્ટ અંગ છે. ડાપણની દાઢ, જે છેલ્લી દાઢ છે એને ડાપણની દાઢ કહેવાય, એ પણ અવશિષ્ટ અંગ છે. એવી જ રીતના અજગર છે એ પેટે ઢસડીને ચાલે. એના પૂર્વજો હતા, અજગરના પૂર્વજો એમાં પગ હતા, આમ પગવાળા સરીસૃપ હતા, હાથ અને પગવાળા. તો અજગરના જે પશ્ચ ઉપાંગો છે એ અવશિષ્ટ અંગ કહી શકાય. એવી જ રીતના વેલની અંદર પણ પગ હતા અને પશ્ચ ઉપાંગો એ અવશિષ્ટ અંગ કહી શકાય. હવે જોઈએ આપણે જોડતી કડીના પુરાવા, કનેક્ટિંગ લિંક. આપણે વર્ગીકરણ પ્રકરણ 4 યાદ કરો. એમાં વિવિધ સમુદાય અને વિવિધ વર્ગ આવે કે ભાઈ આવા લક્ષણો હોય તો એને મૃદુકાય કહેવાય, આવા લક્ષણો હોય તો એને સંધિપાત કહેવાય, આવા લક્ષણો હોય તો એને નુપુરક સમુદાયમાં મુકાય, આવા લક્ષણો હોય તો એને વિહગમાં કહેવાય. તો આપણે વર્ગીકરણ કરીએ લક્ષણોની સમાનતા અને ભિન્નતાના આધારે. પણ અમુક પ્રાણીઓ એવા જોવા મળે કે એમાં 2 સમુદાયના કે 2 વર્ગના લક્ષણો, બેને જોડતી કડી છે. તો એ સૂચવે છે કે જોડતી કડી છે એ એક સમુદાયમાંથી બીજા સમુદાયનો જે ઉદ્વિકાસ થયો, એક વર્ગમાંથી બીજા વર્ગનો જે ઉદ્વિકાસ થયો એની સાબિતી છે. એવા આપણે કેટલાક ઉદાહરણ લઈએ. આર્કિયોપ્ટેરિક્સ. આર્કિયોપ્ટેરિક્સ છે, આ આર્કિયોપ્ટેરિક્સનું ચિત્ર છે જે લુપ્ત થઈ ગયું છે, અત્યારે જોવા મળતું નથી. એને મિસિંગ લિંક પણ કહેવાય. મિસિંગ લિંક એને શું કહેવાય? લુપ્ત થઈ ગયું છે એટલે મિસિંગ લિંક. અત્યારે હાલમાં હોય, જીવિત સ્વરૂપે હોય તો એને કનેક્ટિંગ લિંક કહેવાય. કનેક્ટિંગ લિંક એટલે જોડતી કડી. મિસિંગ લિંક એટલે જોડે છે, લિંક એટલે જોડવું, પણ મિસિંગ એટલે લુપ્ત થઈ ગયું. આ ઉડતું ડાયનોસોર છે. ડાયનોસોર શેમાં આવશે તો કે સરીસૃપની અંદર. શેમાં આવશે? સરીસૃપ. ડાયનોસોર એ સરીસૃપ. હવે સરીસૃપ હોય એને પાંખો ના હોય, એમાં તો પાંખ પણ છે, આમાં તો પાંખ છે, આમાં ચાંચ છે. સરીસૃપમાં ચાંચ ન હોય. અને પક્ષીઓમાં ચાંચ હોય પણ એમાં દાંત ન હોય, એમાં દાંત પણ છે, એમાં દાંત આવેલા હોય. તો દાંત હોવા એ સરીસૃપનું લક્ષણ. પાછળ પૂંછડી હોવી એ સરીસૃપનું લક્ષણ. પૂંછડી હો, પીછા નહીં, પૂંછડી. તો દાંત અને પૂંછડી સરીસૃપનું લક્ષણ છે. જ્યારે પાંખ હોવી અને ચાંચ હોવી એ વિહગના લક્ષણ છે. તો આર્કિયોપ્ટેરિક્સ એટલે કે ઉડતું ડાયનોસોર એ સરીસૃપના પણ લક્ષણ ધરાવે, વિહગના પણ લક્ષણ ધરાવે. તો આર્કિયોપ્ટેરિક્સ એ બાબતની અથવા તો એ ઘટનાનું સાક્ષી છે કે સરીસૃપમાંથી ધીમે 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 વિહગની ઉત્પત્તિ થઈ. સરીસૃપમાંથી વિહગનો ઉદ્વિકાસ થયો. બીજું ઉદાહરણ છે પ્લેટિપસ, જેને બતક ચાંચ અથવા ડકબિલ પણ કહેવાય. આ પ્લેટિપસ નામનું પ્રાણી છે. એ ઈંડા મૂકે સરીસૃપની જેમ. સરીસૃપની જેમ શું કરશે? ઈંડા મૂકે. સસ્તનની જેમ શરીરની ઉપર રૂવાટી હોય. સ્તન ગ્રંથિ ધરાવે. સ્તન ગ્રંથિ છે એટલે સસ્તનમાં આવે.
પણ ઈંડા મૂકે તો એ સરીસૃપનું, તો એ સરીસૃપ અને સસ્તનને જોડતી કડી કહેવાય. સરીસૃપ અને સસ્તનને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઉદાહરણ છે પેરીપેટસ. ગામડાની અંદર ચોમાસાની અંદર પેલી ગોળ ગોળ જીવાત આમ ફીંડલું ભરી જાય એમ નીકળતી હોય, એને આપણે ભરવાડ ઘણી વખત કહેતા હોય, ભરવાડ જેવી સેન્ટીપેક ઘણા બધા પગ હોય ઝીણા ઝીણા. તો એ નુપુરક અને સંધિપાદને જોડતી. એમાં નુપુરકનાય લક્ષણો છે. ઉત્સર્જનની દ્રષ્ટિએ તમે જુઓ તો નુપુરકના લક્ષણો છે અને સંધિપાદના પણ લક્ષણો છે. તો બે સમુદાયના લક્ષણો ધરાવે તો જે પેરીપેટસ છે એને પણ જોડતી કહેવાય. બાલાનોગ્લોસસ એ અપૃષ્ઠવંશી અને મેરુદંડી એને જોડતી કડી છે. મેરુદંડની હાજરી એટલે મેરુદંડી કહેવાય, પણ હૃદય પાછું પૃષ્ઠ બાજુએ છે. જો તમામ મેરુદંડી હોય એમાં હૃદય વક્ષ બાજુએ હોય. આ મેરુદંડી છે પણ હૃદય પાછું કઈ બાજુ? એ પૃષ્ઠવંશી, એટલે અપૃષ્ઠવંશીનું લક્ષણ થયું. તો બાલાનોગ્લોસસ છે એ મેરુદંડી અને અપૃષ્ઠવંશીને જોડતી કડી, બેયના લક્ષણો છે. એવી જ રીતના કાઇમેરા અથવા રેટ ફિશ અથવા ઘોસ્ટ ફિશ, આ બધા જ ઉદાહરણ પ્રકરણ 4 ધોરણ 11 પ્રાણી વર્ગીકરણમાં આપેલા છે. અત્યારે રિવિઝન થાય. અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્ય બેયને જોડતી કડી આ ઘોસ્ટ ફિશ છે, કાઇમેરા અથવા ઘોસ્ટ ફિશ, જે એમાં અસ્થિ અને કાસ્થિ બેયના લક્ષણો ધરાવે. લુપ્ત થયેલ સાયમોરિયા, લુપ્ત છે અત્યારે હાજરમાં નથી, એટલે એને શું કહેવાય? મિસિંગ લિંક. આને શું કહેવાય? મિસિંગ લિંક તરીકે ઓળખવામાં આવે. એ ઉભયજીવી અને સરીસૃપ, આ એનો અશ્મિ છે. જો લુપ્ત થઈ ગયું, જીવંત તો છે નહીં, તેનું અશ્મિ જોવા મળે તો આ અશ્મિ છે એ ઉભયજીવીના લક્ષણો ધરાવે, સરીસૃપના લક્ષણો ધરાવે છે. તો આજે જે આપણે ચેપ્ટર પૂર્ણ કર્યું, આજે જે આપણે ટોપિક પૂર્ણ કર્યો, એ ટોપિક શું હતો કે ઉદ્વિકાસના જુદા જુદા પુરાવા, કે એ પુરાવાને આધારે આપણે તાર્કિક રીતે એવું સાબિત કરી શકીએ કે પૃથ્વી ઉપરના જીવની અંદર ક્રમશઃ ફેરફાર થયો. એ ક્રમશઃ ફેરફાર એટલે કે ઉદ્વિકાસ થયેલ છે. એ આપણા ટોપિકમાં પૂર્ણ કર્યું. લેક્ચર નંબર 3માં આપણે જોશું જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ, એટલે કે ઉદ્વિકાસની જુદી જુદી થિયરી, ડાર્વિનનો ઉદ્વિકાસવાદ, લેમાર્કનો ઉદ્વિકાસવાદ, કઈ રીતે શું થાય, એમાં કયા કયા પરિબળો ભાગ ભજવે, એ આપણે લેક્ચર નંબર 3માં જોશું. હેવ અ નાઇસ ડે.